હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના લેક્ચરમાં આપણે ક્લાસિફિકેશન જોવાના છીએ. ક્લાસિફિકેશન એટલે અસોર્ટ ધ આઇટમ ઓફ અ ગિવન ગ્રુપ ઓન ધ બેસિસ ઓફ સમ ક્વોલિટી. એટલે કંઈક કોમન વસ્તુ હોય ને, 4 કે 5 ઓપ્શન આપ્યા હોય, જેમાં કંઈક કોમન વસ્તુ હોય ને એવી બધી સાઈડમાં રાખવાની ને એક અલગ કાઢવાની. એટલે આમાંથી જે અલગ પડતું હોય ને એ ગોતવાનું છે. ફર્સ્ટ છે ટાઈપ 1, ચૂઝિંગ ધ ઓડ વર્ડ. અહીંયા એક છે પેર, લીચી, એપલ, ગ્વાવા, ઓરેન્જ. આમાંથી અલગ શું પડે છે? તો ઓરેન્જ. વાય? બિકોઝ ઇટ ઇઝ અ સાઇટ્રસ ફ્રૂટ, ખાટું ફ્રૂટ છે. ત્યારબાદ નેક્સ્ટ ઇઝ ડેક, ક્વે, સ્ટર્ન, બો ને માસ્ટ. તો અહીંયા ક્વે અલગ પડે છે કેમ કે બાકી બધા છે એ શિપના પાર્ટ છે. અને આમાં ને કાંઈ બી પૂછાઈ શકે. જો એનાલોજી છે, ક્લાસિફિકેશન છે, આ બધામાં જેટલું તમારું જીકેનું નોલેજ કે બીજું બધું નોલેજ વધારે હોય ને એટલા તમને ઇઝીલી આન્સર મળી શકે. ત્યારબાદ છે ટોમેટો, બ્રિંજલ, ગાર્ડ, કુકુમ્બર, પોટેટો. તો આમાં પોટેટો અલગ પડશે કેમ કે એક બાકી બધા જ જે વેજીટેબલ્સ છે એ ગ્રાઉન્ડના અપર પાર્ટમાં ગ્રો થાય છે અને પેલું ગ્રાઉન્ડની અંદર. ત્યારબાદ છે આખી પેર તમારે કરવાની છે. તો અહીંયા ઓપ્શન છે ગોલ્ડ, ઓર્નામેન્ટ્સ, ક્લોથ, ગાર્મેન્ટ, વુડ, ફર્નિચર, લેધર, ફૂટવેર, અર્ધન પોટ, ક્લે. અહીંયા બધામાં જો પહેલું જે વર્ડ છે એ વસ્તુનું છે અને બીજું છે કે એમાંથી જે બનતું હોય. એટલે પહેલું રો મટીરિયલ છે, બીજું એમાંથી જે બને. એવી જ રીતે અહીંયા ઓપ્શન ઈમાં ડાયરેક્ટ આપણને વસ્તુ આપેલી છે ને પછી એનું રો મટીરિયલ આપેલું છે. તો ઇટ ઇઝ રોંગ. ક્લેમાંથી અર્થન પોટ બને એટલે આ રોંગ છે. જસ્ટ સી ધ એક્સપ્લેનેશન. ફર્સ્ટ ઇઝ અ રો મટીરિયલ યુઝ ટુ મેક સેકન્ડ વન. પછી જોઈએ તો બ્રોડ, વાઇડ, ટાઇની, સ્મોલ, લાઇટ, હેવી, બિગ, લાર્જ. લાઇટ અને હેવી એ વિરુદ્ધાર્થી છે, એન્ટોનિમ્સ છે. બાકી બધા જ સિનોનિમ્સ છે. ત્યારબાદ પેટ્રોલ, કાર, ઇન્ક, પેન, લીડ, પેન્સિલ, ગાર્બેજ, ડસ્ટબિન. અહીંયા જે પહેલું જે છે ઇટ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ફંક્શનિંગ ઓફ સેકન્ડ વન. પેટ્રોલ હોય તો કાર ચાલે, ઇન્ક હોય તો પેન ચાલે. એવી રીતે લીડ અને પેન્સિલનું કોઈ રિલેશન નથી. એટલે તમે ભરી ના શકો એ સેન્સમાં કે એના ફંક્શન માટે બીજાની જરૂર પડે. લાઈક કાર પૂરું થઈ ગયું તો તમે પેટ્રોલ નાખી શકો. પેન્સિલમાં લીડ, હા હવે લીડવાળી પેન્સિલ આવે છે, એક્સેપ્શનલ કેસ છે, બટ ઇન જનરલ વાત છે. નેક્સ્ટ સ્ટેપ છે ચૂઝ ધ ઓડ લેટર ગ્રુપ. અહીંયા એચ, ક્યુ, ટી, ઝેડ છે. તેમાંથી ઓડ લેટર કઈ રીતે આપણે અલગ કરીશું? તો બધાના નંબર્સ લખ્યા છે કે એચ 8 નંબરનો છે, ક્યુ બરાબર 15, ટી બરાબર 20, ઝેડ બરાબર 26. અહીંયા 15 છે એ ઇવન નંબર છે, બાકી બધા જ ઓડ નંબર છે. સો ક્યુ ઓક્યુપાય ઇવન પોઝિશન. તો અહીંયા ક્યુ આઉટ થઈ ગયો, બધા કરતાં અલગ પડે છે. ત્યારબાદ છે જીઈ, એમ કે, ડબલ્યુ, યુ, ઓ, એન. તો જીઈ, એફ, કે, એલ, એમ, યુ, વી, ડબલ્યુ. પણ અહીંયા NOPQ વચ્ચે 2 લેટર છે તો QN. નાવ ચૂઝ ધ ઓડ વન. અહીંયા છે 2, 32, 56, 128. તો ઈચ ઓફ નંબર એક્સપ્રેસ પાવર ઓફ 2 એક્સેપ્ટ 56. એટલે બધાને 2ના સ્ક્વેરમાં લખી શકાય, 2ના પાવરમાં. કે 32 ને 2 ઇન્ટુ 2 કરીને કરી શકાય, બટ 56ને આપણે 2ના પાવરમાં નથી લખી શકતા. ત્યારબાદ છે 57, 87, 131, 133 and 143. તો ઓલ આર કમ્પોઝિટ નંબર્સ એટલે કે નોન પ્રાઇમ નંબર. હવે પ્રાઇમ નંબર છે કે નહીં કઈ રીતે ચેક કરી શકાય? તો ફેક્ટરાઇઝેશનની મેથડ આવે જે આપણે મેથ્સમાં ડીપમાં કરીશું. એનાથી આપણે ચેક કરી શકીએ વેધર ઇટ ઇઝ અ પ્રાઇમ નંબર ઓર અ કમ્પોઝિટ નંબર. પ્રાઇમ નંબર ના હોય તો એને કહેવાય કમ્પોઝિટ નંબર. નેક્સ્ટ છે 144, 169. ઓપ્શન જોઈને જ લાગે કે આ કોઈ સ્ક્વેર છે. 144 12નો સ્ક્વેર છે, 169 13નો છે, 256 16નો છે. એવી જ રીતે 324 કોનો સ્ક્વેર છે? આન્સર કમેન્ટમાં લખજો. અહીંયા 288 છે એ રોંગ છે કેમ કે 288ની જગ્યાએ 328 આવે વિચ ઇઝ ધ સ્ક્વેર ઓફ 18. સો ગાઈઝ થેન્ક યુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં કેમ કે આ બધાની ક્વિઝ એમાં જ આવશે. બાય, ટેક કેર, થેન્ક યુ.
હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો ટોપિક છે ઇન્સર્ટ મિસિંગ કેરેક્ટર, એટલે કે ખૂટતા અંક પૂર્ણ કરવો. આ ટોપિક આપણે નવોદયમાં જો કોઈ તૈયારી કરી હોય ને તો આવતો. સો ટાઈપ 1 છે કે આવી રીતે તમને પૂછે ખૂટતા અંક પૂરા કરો. અહીંયા શું છે 1 2 3 4 છે, વચ્ચે 1 આપેલું છે. તો સિમ્પલી ડાયરેક્ટ હું તમને લોજિક ઉપર લઈ જાઉં છું કે કઈ રીતે લોજિક યુઝ થયો છે. સામેના સબસ્ટ્રેક્શન છે, પછી એનું મલ્ટીપ્લાય કરેલું છે. 4 - 3 1 2 - 1 1 1 × 1 = 1. 7 માંથી 5 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1, તો ઇટ્સ 2. 5 માંથી 3 જશે તો 2, 7 માંથી 4 જાય તો 3, તો અહીંયા આવશે 6. અહીંયા વચ્ચે જે આવશે 6. ત્યારબાદ આ રીતે હોય 3 51 9 48 51. અહીંયા શું તો 3 + 48 એટલે કેટલા થાય 51. તો હવે અહીંયા શું આવવું જોઈએ તો +51 થાય. તો 51 માંથી 9 બાદ કરીએ એટલે આપણને મળી જાય ઇટ્સ 42. ત્યારબાદ ટાઈપ 2 છે, કાંઈ નથી, સિમ્પલ છે. આ 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર. તો અહીંયા 2 નો સ્ક્વેર છે, અહીંયા આવશે 3 નો સ્ક્વેર, 9 છે, અહીંયા ફરી 2 નો સ્ક્વેર 4. હવે અહીંયા જુઓ નંબર રિક્વાયર્ડ ઇન અ પ્લેસ ઓફ ક્વેશ્ચન માર્ક ઇન ફોલોઈંગ ઇક્વેશન. એટલે કે અહીંયા ક્વેશ્ચન માર્ક છે, જ્યાં એક અહીંયા છે ક્વેશ્ચન માર્ક, એક અહીંયા છે. તો શું આવશે તો કાંઈ નહીં, બધા ઓપ્શન મૂકીને ટ્રાય કરતું જવાનું. સિમ્પલેસ્ટ વે જો આપણે ટ્રાય કરીએ. રાઈટ, આમાં મેં ઓપ્શન ટીક કરેલો નથી એટલે શું જવાબ આવે ને મને નથી ખબર. ડન. જો અહીંયા આપણે પહેલાં 2 મૂકીએ, 3, અહીંયા સ્ક્વેરમાં 2, આ ઓપ્શન 1 લઈએ છીએ અત્યારે, પ્લસ √4 માઇનસ 2 2 જા 4 = 10. તો 3 3 જા 9 પ્લસ 2 - 4 બરાબર 10. તો આ પોસિબલ જ નથી, રાઈટ. ત્યાર પછી 5 છે તો 5 5 જા 25 થશે, રાઈટ. અહીંયા 25 પ્લસ 9 માઇનસ 4, તો આ 10 થી વધી જશે. આ ટ્રાય કરીએ. 3 3 જા 9, સોરી અહીંયા 3 ની 5 ઘાત આવે ને, એ તો બહુ વધી જાય. એટલે 4 ને 9 વાળું તો આવશે જ નહીં, કેમ કે 3 ની 4 અને 5 ઘાત એટલું તો ક્યાં પહોંચે વાત. અહીંયા આપણે 10 જ જવાબ લાવવાનો છે. એટલે થોડુંક કોમન સેન્સ ને લોજિક યુઝ કરવાનું. અહીંયા 3 ની 2 ઘાત એટલે 3 3 જા 9 પ્લસ √ અહીંયા 25 આવશે √માં, એટલે અહીંયા થશે 5 માઇનસ 4 બરાબર 10. યસ, આવી ગયું. +5 - 4 એટલે +1, 9 + 1 એટલે 10. ડન. ઓકે, ચલો. વિચ ઓપ્શન ફિટ્સ કરેક્ટલી? કયો ઓપ્શન કરેક્ટલી ફિટ થાય છે? અહીંયા છે 3, અહીંયા 2 અને અહીંયા 25. 3 ને 2 5, 5 નો સ્ક્વેર 25, 4 3 7, 7 નો સ્ક્વેર 49, 5 + 3 8, 8 નો સ્ક્વેર 64. બસ, ખૂટતા નંબરમાં આટલી જ વસ્તુ હતી. સો થેન્ક યુ ગાઈઝ. જો તમને અમારી ઇન્ફોર્મેશન સારી લાગી હોય ને તો પ્લીઝ ગાઈઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, થોડી ઘણી કમેન્ટ પણ કરી દો જો તમે રેગ્યુલર લેક્ચર જોતા હો તો પ્લીઝ. ઓકે, સો થેન્ક યુ. અને કોઈ બી ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, ટેલિગ્રામ ચેનલમાં બી પૂછી શકો છો. બાય, ટેક કેર, થેન્ક યુ.